સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ જગતમાં એવરગ્રીન ગણાતા સામાન્ય બીકોમ કે બીબીએ જેવા કોર્સની પસંદગી કરતા હોય છે, પરંતુ ભવિષ્યમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકોને ધ્યાનમાં રાખીને નોબલ યુનિવર્સિટી દ્વારા બીકોમ અને બીબીએ જેવા કોર્સમાં સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ જેવા કે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એકાઉન્ટિંગ અને ટેક્સેશન, બેન્કિંગ, ફિનાન્સ, માર્કેટિંગ, HR, ડિજિટલ માર્કેટિંગને કેન્દ્ર સ્થાને રાખી કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે। ત્યારે આ બધા સબ્જેક્ટ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થશે। આવો આ સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ કોર્સ અંગેની વિશેષ માહિતી નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટી પાસેથી મેળવીએ। સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સિસ થતા હોય છે। એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે। આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે। આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે। આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે, અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે।